આરતી શક્તિ ભક્તિ અને આસ્થાના મહાકુંભના દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। તો યાત્રાધામ અંબાજી ખાતે રંગે ચંગે યોજાતો ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે આવી રહ્યા છે। ભક્તો દૂર દૂરથી પગપાળા સંઘો લઈને અને સેંકડો કિલોમીટરની પદયાત્રા કરી ભક્તોમાં જગત જનની જગદંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। આજે મહાકુંભનો ચોથો દિવસ છે, ત્યારે સમગ્ર અંબાજી સહિત મંદિરમાં ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે। જય જય અંબેના નાદ સાથે ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે। તો આ સહિત 3 દિવસમાં 9.88 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરી પાવન બન્યા હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું હતું। તો બનાસકાંઠાના અંબાજીમાં મહાકુંભના ચોથા દિવસે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। ભાદરવી મહાકુંભનો મેળો હવે 16 કલાએ ખીલ્યો છે। આજે મેળાનો ચોથો દિવસ બારસના દિવસે કહી શકાય છે કે જે ભાદરવી પૂનમની આજે કહી શકાય છે કે જે ચોથો દિવસ છે તેને લઈને માઈ ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ મોટી સંખ્યાના કહી શકાય છે કે સેવા કેમ્પો ધમધમી રહ્યા છે। સેવા કેમ્પોના માઈ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। માર્ગો પર મોટી સંખ્યામાં માનવ સાંકળ સમાન ભક્તોનો દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભક્તોને કીડિયારું ઉભરાતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યાના અંદર હવે કહી શકાય છે અંતિમ પડાવ એટલે કહી શકાય છે કે માના ધામના અંતિમ પડાવ તરફ હવે ભક્તો પ્રયાણ કરી રહ્યા છે। થોડોક સમય જોવા મળી રહ્યો છે, જોકે ભક્તોના મોં પર થાક નથી જોવા મળી રહ્યો। માના ધામનો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ ભક્તોમાં પણ ક્યાંક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જે માનવ સાંકળ સમાન ભક્તોનો જે લાઈવ દ્રશ્યો છે તે જીએસટીવીના માધ્યમથી જોવા મળી રહ્યા છે, જોકે ભક્તોના મોં પર થાક નથી જોવા મળી રહ્યો। મોટી સંખ્યાના અંદર ભક્તોનું કહી શકાય છે કે જે મેળાવડો જામ્યો તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભાદરવી પૂનમનો મહામેળો હવે 16 કલાએ ખીલ્યો છે। ધ્રુવ પરમાર, જીએસટીવી, બનાસકાંઠા। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધ્રુવ, વાત કરીએ પગપાળા જતા યાત્રિકો માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અંબાજી ખાતે ભક્તોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે, શું વધુ અપડેટ? જી ચોક્કસ વાત કરીએ બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે આજે ચોથો દિવસ છે। માનવના દિવસે મોટી સંખ્યામાં ભાઈ ભક્તોનો ધસારો દાંતાથી અંબાજી હાઈવે માર્ગ પર જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો હવે અંતિમ પડાવ કહી શકાય છે કે બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે હાઈવે માર્ગ અત્યારે ગુંજી ઉઠ્યા છે। અંતિમ પડાવ તરફ હવે માઈ ભક્તો કહી શકાય છે કે 2 થી 5 કિલોમીટરનું અંતર બાકી છે। માઈ ભક્તોમાં પણ ત્યાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વિવિધ ગરબીઓ ધજાઓ સાથે માઈ ભક્તો માના ધામ તરફ હવે પ્રયાણ કરી રહ્યા છે। થોડુંક જ અંતર હવે બાકી છે। પોલીસ કાફલો પણ અહીંયા ખડકી દેવામાં આવે છે। કોઈ પણ જાતની આવનાર માઈ ભક્તોને અગવડતા ન પડે તે માટે પોલીસ પણ સજ્જ છે। વહીવટી તંત્ર દ્વારા પણ કહી શકાય છે કે વ્યવસ્થા સુચારું આયોજન તે પહેલેથી જ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈને કહી શકાય છે અત્યારે તો માઈ ભક્તોમાં પણ ઉત્સાહ છે। થોડોક અંતર બાકી છે, જેને લઈને માઈ ભક્તોમાં પણ ઉત્સાહ ક્યાંક ને જોવા મળી રહ્યો છે। માઈ ભક્તો સાથે પણ આપણે વાર્તાલાપનો પ્રયત્ન કરીશું। અંબાજી હાઈવે માર્ગ પર કેવો ઉત્સાહ છે જણાવશો ભાઈ, ક્યાંથી આવી રહ્યા છો? કડીથી કેટલું અંતર થાય છે અંબાજી? 270। અંબાજી હવે 2 થી 5 કિલોમીટર જેટલું અંતર બાકી છે, કેવો ઉત્સાહ છે આપણો? સંગણાને કેટલા જોડાયા છે આપણા લોકો? 250 થી પણ વધારે માઈ ભક્તો સંગણાને જોડાયા છે। વિવિધ ગરબીઓ સંઘો સાથે માઈ ભક્તો જોડાયા છે। અને ભાઈ આપણી સાથે વાર્તાલાપનો પ્રયત્ન કરીશું, જણાવશો ક્યાંથી આવી રહ્યા છે? પાવડીથી અંબાજીનો જે માર્ગ છે કેટલું અંતર થાય છે? 60 કિલોમીટર। કેટલા દિવસ લાગે છે આપણે અંબાજી ધામ સુધી પહોંચવામાં? હવે 2 થી 5 કિલોમીટરનું અંતર જ બાકી છે। અંતિમ પડાવ તરફ આપ પ્રયાણ કરી રહ્યા છો, કેવું ખુશીનો ઉત્સાહ લાગી રહ્યું છે? લોકો પણ જણાવી રહ્યા છે 2 થી 5 કિલોમીટર જ્યારે અંબાજી ધામ એટલે કહી રહ્યા છે અંતિમ પડાવ તરફ માઈ ભક્તો જઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તેઓમાં પણ ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે। માના ધામ તરફ હવે મોટી સંખ્યાના અંદર માઈ ભક્તો જઈ રહ્યા છે। માનવ સાંકળ સમાનના દ્રશ્યો છે જીએસટીવીના માધ્યમથી હું બતાવવાનો પ્રયત્ન કરીશ। તમે જોઈ શકો છો માનવ સાંકળના જીએસટીવીના કહી શકાય છે એક્સક્લુસિવ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં માનવ મહેરામણ લૂંટી પડ્યું છે। મોટા મોટા સંઘો, પરિવાર સંઘ સાથે સ્નેહીજન સાથે મિત્ર મંડળ સાથે મોટી સંખ્યાના અંદર ભક્તો ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે।
વિવિધ ધજાઓ સાથે, પરિવાર સાથે, સ્ત્રીઓ સાથે, મિત્ર મંડળ સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તો માના ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. અન્ય માઈ ભક્તો પણ આપણી સાથે જોડાયા છે. જણાવશો ક્યાંથી આવી રહ્યા છો? પાટણથી અંબાજીનું કેટલું અંતર થાય છે? વિવિધ સેવા કેમ્પો કેવો લાભ મળ્યો છે દર્શન આપવા? વહીવટી તંત્રની જે કામગીરી છે કેવું લાગી રહ્યું છે? અંબાજી હવે કેટલું બાકી રહે છે? દર્શન કરીને માઈ ભક્તોમાં ઉત્સાહ છે, ઉમંગ છે. જેમ જેમ નજીક આવી રહ્યા છે શું કહેશો? બાળકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ છે. અંબાજી મંદિર હવે નજીક આવી રહ્યું છે. પરિવારજનો, સ્ત્રીઓ સાથે, મિત્ર મંડળ સાથે મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી માર્ગ તરફ દાંતાથી અંબાજી જે જતા માર્ગ પર મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તોમાં ઉમંગ છે, ઉત્સાહનો માહોલ છે. વિવિધ કહી શકાય છે કે માઈ ભક્તો પગપાળા જઈ રહ્યા છે. વિવિધ આખરી બાધાઓ પૂરી કરવા માટે મનોકામના જે છે ભક્તોની તે પૂરી થશે. આવનાર જે ભક્તો છે તેમાં ઉત્સાહ છે, ઉમંગ છે. આપણે વાર્તાલાપનો પ્રયત્ન કરીશું. દાદા ક્યાંથી આવી રહ્યા છો? કલોલથી આવી રહ્યા છીએ અને અમને બહુ મજા આવી. કલોલથી અંબાજી સુધીનું અંતર કેટલું થાય છે? 165 કિલોમીટર. વચમાં સેવા કેમ્પોનો પણ આપણે લાભ લીધો છે. કેવું વ્યવસ્થા છે દરેક સેવા કેમ્પો પર? વહીવટી તંત્રની કામગીરી છે. રસ્તામાં ક્યારે અગવડતા પડી છે ખરા? માના ગામે દર્શન કરશો કેવો અનુભવ રહ્યા છે? આપણા જે મિત્ર મંડળ છે કેટલા લોકો જોડાયા છે તેમાં? 20 થી 14 જણનું મોટો સંઘ છે. મિત્ર મંડળ સાથે વૃદ્ધો પણ હવે માના ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તેમાં તે લોકોમાં ઉત્સાહ છે, ઉમંગ છે. માના ધામ જેમ જેમ નજીક આવી રહ્યું છે પરિવારજન સાથે લોકો આવી રહ્યા છે. જણાવશો ક્યાંથી આવી રહ્યા છો? પાલનપુરથી અંબાજી કેટલું અંતર થાય છે? 8 કિલોમીટર. 55 કિલોમીટર થાય પાલનપુર. જણાવશો ક્યાંથી આવી રહ્યા છો? માલણ ગામથી આવે. માલણથી અંબાજીનું અંતર કેટલું થાય છે? 50 કિલોમીટરનું અંતર છે. નજીક આવી રહ્યો છે. લોકોના મોં પર સ્પષ્ટપણે નજરે પડી રહ્યો છે માનું ધામ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ કહી શકાય છે કે અત્યારે શ્વાનો પણ જાણે માના ધામ તરફ જઈ રહ્યા છે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જે લાઈવ દ્રશ્યો છે આપ જોઈ શકો છો. મોટા પ્રમાણમાં લોકો જઈ રહ્યા છે. વિવિધ સંઘો સાથે અહીંયા પોલીસ કાફલો પણ છે. ઘટના સ્થળે કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે એમ્બ્યુલન્સો પણ છે. આવનાર જે શ્રદ્ધાળુઓ છે, માઈ ભક્તો છે તેમાં ઉત્સાહ જળવાઈ રહી છે. મિત્ર મંડળો પણ લોકો જોડાયા છે. આપણે અન્ય માઈ ભક્તો સાથે પણ વાર્તાલાપનો પ્રયત્ન કરીએ. ક્યાંથી આવી રહ્યા છો? ડીસાથી અંબાજીનું કેટલું અંતર થાય છે? 82 કિલોમીટરનું અંતર થાય છે. કોઈ થાક લાગે છે ખરા? અંબાજી ધામ તરફ લોકો જઈ રહ્યા છે. કોઈ પણ પ્રકારનો થાક તેમના મોં પર જોવા નથી મળી રહ્યો. માનવ ધામ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ માઈ ભક્તોમાં પણ ઉત્સાહ છે, ઉમંગ છે, એક લાગણી છે, મા પ્રત્યે એક આસ્થા છે. અહીંયા પોલીસ જે પણ છે જે માર્ગ બતાવી રહી છે દૂરથી આવનાર માઈ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે તે માટે પોલીસ કહી શકાય છે કે લોકોની મિત્ર છે તે રીતે કહી શકાય છે કે અત્યારે જોવા મળી રહી છે. દરેક સુવિધાઓ જ્યાં પોલીસ કબજા દ્વારા કરવામાં આવી છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે. એસપીની અધ્યક્ષતા અંદર સમગ્ર અત્યારે પોલીસ છે તે ખડે પગે જોવા મળી રહી છે. વિવિધ કાફલા સાથે વિવિધ સ્થાન ઉપર પોલીસ છે અને લોકોને પણ કહી શકાય છે કે જો માર્ગ ભટકી જતા હોય છે તે લોકોને માર્ગ બતાવતી હોય છે અને કહી શકાય છે મોટી સંખ્યામાં અત્યારે જોઈ શકાય છે વિવિધ પરિવારો ગાડીઓ સાથે પગપાળા પણ આવી રહ્યા છે. વિવિધ મોટા પ્રમાણની ધજાઓ છે. અત્યારે ગિરિમાળાઓ જાણે મા અંબેના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યો હોય તે પ્રકારના અત્યારે લાઈવ દૃશ્યો છે. જીએસટીવીના માધ્યમથી બતાવવાના કરી આ જે દૃશ્યો છે ઓદ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આ જે ગિરિમાળાઓ છે તે અત્યારે ગુંજી ઉઠી છે. મોટી સંખ્યામાં માઈ ભક્તોનો ધસારો છે. મંદિર જે કહી શકાય છે કે પ્રયાણ કરી રહ્યા છે અને માઈ ભક્તો જે છે જોડાવશો ક્યાંથી આવી રહ્યા છો? ભીમાથી અંબાજીનું કેટલું અંતર થાય છે? રસ્તામાં કોઈ અગવડતા પડી છે ખરા આપણે? ના, ફૂલ સેવા છે. બહુ મજા. માનવ ધામ હવે 2 થી 5 કિલોમીટર જેટલું અંતર આપણે બાકી દર્શન કરીએ. માના દર્શન માટે હવે લોકો પહોંચી રહ્યા છે. તેઓમાં ઉત્સાહ છે, ઉમંગ છે, એક લાગણીની અનુભૂતિ જોવા મળી રહી છે અને ક્યાંક ને ક્યાંક માઈ ભક્તોમાં હાલ ઉત્સાહ અને ઉમંગ જેમ જેમ કહી શકાય છે કે મંદિર પરિસર અને કહી શકાય છે કે મંદિરનો જે માર્ગ છે તે પહોંચવા માટે અત્યારે લોકોમાં પણ ઉત્સાહ છે, ઉમંગ જોવા મળી રહ્યો છે. ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.